હવે નાટકની શરૂઆત થાય તે પહેલા મંડળના નિયમ પ્રમાણે માતાજીની આરતી જગતજનની જન્મ દેનારી માતા એક કવિએ અહીંયા લગી કીધું કે મને અંદર સ્વર્ગ મળશે કે નહીં એની ખબર નથી, પણ મારી માના ચરણમાં મને સ્વર્ગ દેખાય છે. આવી માં કેવા એના ગુણ, અને એક જગત જનની જેની પ્રાર્થના થાય કે મુખથી કહો માં, ઈ નાનપણ હા ભરે, ઈ જગત બધાયને મોટા એને કડવી લાગે કાંક. એવા ચાતર ચોકની અંદર માતાજીની આરતી ચડાવો કરવામાં આવે નહીં, ચડાવો લેવામાં આવે નહીં, ખાલી એક માતાજીની પ્રાર્થના થાય. ચાચર ચોકની અંદર માતાજીની આરતી ઉતારવામાં આવે, ઈ આરતી સભાની અંદર ફરવામાં આવે, અને ફરતી આરતીની અંદર જે કાંઈ પૈસા થાય સર્વે ધર્માદાર્થે વપરાય. અને ત્યાર પછી અમારું નાટક કચ્છનો ઇતિહાસ ભજનથી ભરપૂર, ફાઇટિંગથી ભરપૂર, કોમિકથી ભરપૂર એવું નાટક જેસલ તોરલ. જય શ્રી ખોડિયાર બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, સર્જનહાર પાલનહાર, સર્જનહાર પાલનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર. વિધિ અને સિદ્ધિ સદા કાર્યમાં તું આપજે, વિધિ અને સિદ્ધિ સદા કાર્યમાં તું આપજે. અગણિત રાજી ઓ પ્રભુ કમનાજ લેજી પાવ, અગણિત રાજી ઓ પ્રભુ કમનાજ લેજી પાવ. બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, સર્જનહાર પાલનહાર, સર્જનહાર પાલનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર. ગોપાલ ગિરધર અમ પર નિષેધને અમરે વરસાવજે, ગોપાલ ગિરધર અમ પર નિષેધને અમરે વરસાવજે. લટવર અમારા નામ રે ભવસાવજે, લટવર અમારા નામ રે ભવસાવજે. બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, સર્જનહાર પાલનહાર, સર્જનહાર પાલનહાર, બંધુ વિશ્વના સર્જનહાર, બંધુ વિશ્વના સર્જનહાર.
માટે એ હવે બે તું નથી કાં લાડક શીખવે. સમજો. હજી તો બચ્ચું છો બચ્ચું. હા બચ્ચું લ્યો બહાર છોડો છે તુંય બચ્ચું. હા હવરા શું છે એ બા હા. બાપા ગયા એ આર્યા કા? બાપા હા બોલ. માસી ગયા માસી આમરિયા એટલે તારે હું કામ છે? મારા માસી પ્લાસ્ટિકની ડોલ લઈને આવ્યા અરે પ્લાસ્ટિકની ડોલ લઈને ટીનની ડોલ એટલે તું વેચી અને નાખી અને બોન ગયા ને હા, બોલ રે. એ આયા બધું એક જ છે તું બોલી જા મારા વિના. વાહે કામ ઊભી રહે ગધેડીની એ વાહે નથી મોર જ છો ભાઈ. આ નથી બોલ વાહે મારી ઊભી હતી હવે હું કવિ ગીત બોલવાનું એ ક્યું બનવું છે? એ નદીને કિનારે ડ્રાઈવર ડેડકા દબાવે ઈ એ પતંગ ઉડાડે કહેવાય હો. આઈ પતંગ નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. બહુ ધક્કા મારે ગધેડીની માસી તમે મને અડો માં મને દબાણ થાય છે એ તું સાનું મને છોડી હવે સમજો. એ બોલ એ આ વહુ કે હા મારે ડબલ રોલ માં ફોટા પડાવવા લે એ ભાઈ એ સાંજે મોરબી જાય ને તે તારા માર ભાભીના ડબલમાં ફોટો પડાવવાનો છે. મોરબી નહીં તઈ આ ટીબી હોસ્પિટલ એ હોસ્પિટલમાં નો હોય હારા. હા હવે ઓલું બોલો ક્યું બોલવું છે? એ નદીને કિનારે તો બોલ્યા હવે ઓલું બોલો ઊંચા ઊંચા બંગલા ચડાવે હા. અને કાચની બારી મેલાવે ને વીરો મારો લગભગ એ લગભગ જગમગ થાય હો. આઈ. અરે ઊંચા ઊંચા બંગલા ચડાવો. એ લંકા ચાલી બારીઓ મેલાવો. એ વીરો મારો પૈણાવો નથી. એ તારી માનતા કેટલી રાખી કાકા પાડા એટલા પીર કઈરા. તારી દળવાની માનતા રાખી હવે તો સીધો થા. હવે તો તારાથી કંટાળી ગયા સમજ્યા. કાલ માનતા પૂરી કરવાની છે. હા ઈ તો કરજો તમે આ વહુ કે હા મારે પાંદ ખાવું છે લે એ ઘરે જઈને ખાવાનું ન કીધું મેં તને. હા એ ઘરે જઈને તારે મારા ભાભીને પાન ખાવાનું. હા, હવે ઓલું બોલો એ ક્યું બોલવું છે? કોલેજમાં ભણવા ગયા તા ઈ તમે શું શીખી આવ્યા હા હા એ કક્કો હા. એ કોલેજમાં ભણવા ગયા તા ઓ વીર જાણેલાની બીક લાગે છે. હવે શાંતિ રાખો. દાગીના લઈ સાચો હીરો આ જારે જો ચોરી કરતે જોયા સમાર મારો થયા આ ગયો વાણીલો આ જાન ક્યાં નહીં આ જાન ભૂલની છે. અને આમ કઈ બાજુ જા અરે રાપર જાય છે રાપર. આ ભૂદિયો ડુંગર તારા બાપનો મારા બાપા એક જ છે આથારિયા સમારિયા આ વરિકની છોકરીઓ એક પછી એક
એકને મારી સામે હાજર કર. હાય છોકરી, એ કેમ? તું આ વરાજાને શું થાય? એ મારો ભાઈ છે હો. અમે ભાઈ બેન બે બેલું હા, છે. મારો ખોટલો ભાઈ. હા ભાઈ બેન બે બેલું છે. હા, હું તો કહું છું તમને. તને લગ્ન ગીત આવડે? એ મને લગન ગીત આવડે છે પણ ઝુલવાડી આવડે છે હો. હા ભાઈ, આ ભુડિયા વિદોની થારમાં જયસલ જાડેજાનું નામ આવવું જો. સંભળાવ તારો સુકોમળ અવાજ સંભળાવ. લીલુડા વનાની એ બાસરી રે માન કરેવા જલ્દી જા. એ ગમના ગોવાળીએ તું આ વરાજાને શું થાસ? ઈ મારો ભાણેજ છે. મારી બેન નો દીકરો છે. પરણાવીને મેં કીધું તને લગ્ન ગીત આવડે? લગન ગીત તો આવડે જ ને. તો આ ભુડિયા વિદોની થારમાં આ જાડેજાના 83 લગ્ન ગીત સંભળાવ. સંભળાવ તારો સબરકંઠો અવાજ સંભળાવ. બહુ સારું. ખીજી જીરણી રાજ રમઈ બોલે જમીનાર જીવાના શું થાસ? એ મારા ફઈબા છે. ફૈબા ફૈબા શું ફૈબા? એ કુકર લઈને આવ્યા, કુકર. મરી ગયો એવું. તને લગ્ન ગીત આવડે? હા લગન ગીત તો આવડે ને. સંભળાવ તારો કોકિલ કંઠો અવાજ સંભળાવ. હેમલા લોખંડનો એન્જિન બનાવ્યું 500 પાવા જાય ચડે જાય ખાડી રે આને લઈ આથી સાઈડ ફરી રખા
મારી નજરે ક્યાંય ચડતો નહીં. વયો દેજે. ઊભો થા ઓલા વયા ગયા વયા ગયા હાલો જય હાલો 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 એ હાલો 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 બાપા હા બાપા વાવ એ એ બાપા વાવ બાપા બહુ એમ નો કહેવાય ખાલી બહુ બોલાય હા બોલ બાપા વાવ વળી કીધું બાપા બહુ ઓલા લેતા ગયા હાઈલા ગયા તાજે નાઈ લાગ્યા બાપા તમારી આબરૂ ને મારી આબરૂ બે વહી ગઈ હવે મારી પાસે ઉપાય છે આ નારિયેળનું પાણી કે નારિયેળમાં રહી જાય શું ઉપાય છે તારી પાસે આ જાન લઈને આવ્યા ને જાન લઈને હા હે હા અહીંથી જાનની બસ રવાના થાય રવાના થાય અને આપણા ગામનો સીમાડો આવે મારો આવે એટલે તમારે છે ને મારી બાની હાડી ઓઢી અને મારી પડખે બેસી જવાનું હાલો બાપા વહુનું મોઢું ન જોયું એ બાપા વહુ કેમ લાલુબા સામે દેખાય એ ભૂજ્યા જુગોની ધાર કેવી શોભી રહી છે ને કેવી વેરાવણી સામે દેખાય તે ભુજિયા ડુંગરની ધાર છે પરંતુ પરંતુ કઈને શા માટે અટકી જાઉં છું એટલા જ માટે કે આયા જેસલભાઈની બહુ બીક લાગે છે લાલુબા કેમ? જ્યાં સુધી તમારા સાથમાં આ સિંધનો શાસનથી પતિ તત્વો ઉઠી તમારા સાથમાં છે ત્યાં સુધી મૂંઝાવાનું નથી ભલે. તારો મેનો આગળ જ કરો આ ફારિયા સમારિયા આ ભુજિયા ડુંગરની ધારમાં આજે મધુરી નેણાનો ટહુકાર સંભળા. તપાસ કરું આ મિયાનો ક્યાંનો. હવે જુવાન આ મિયાનો ક્યાંનો. આ મેનો સિંધનો છે ન્યાનાની અંદર કોણ બેઠો? મેની અંદર દાનીવા બેઠા જ ન્યાનાનો રખેવાળ તું કોણ છે? મારા રખેવાળ હું સિંધનો શાસનથી પતિ તત્વો ઉઠી હે ચતુરસિંહ, હું મિયાનાની માગણી કરું. મેળાની માગણી કરનાર તું કોણ છો આ કચ્છની ધરાનો કાળોના જયસર જાડેજો બહાદુર બારવટીઓ. એ તું કેસ કે સમાજ હે ચતુરસિંહ, તું કોની સામે વાત કરે? તારી સામે તો આ કચ્છને સિંધના પાણી આવે છે તું આવે છે ઘરે દૂરથી તારું મોટું પડ્યું છે ખાડનું આ ગુફા છે સિંહની ખાડ નથી પછી આ યજ્ઞ ભૂમિ નથી. આ તો હાથ છે વનરાજની. છાતા નથી કેસરગણા રમત આ તેતર બાજની. ઓલા યજ્ઞ ખરા પ્રાણો એને મારે દક્ષિણા દેવી નથી. ચતુરસિંહ, તારી માને મારે માસીબા કેમ? તમારી રમઝાન પડે કયા ખબર પડે અરે માથા પડે તારા.
હથેળી રાની તારા શિષ્યના બાપ આ જેસલની છાતીમાં ના મારું ડરતું હૃદય શાંત થા આ જંગલની અંદર કેટલા ઝેરી સાપ ફરે છે તેથી તારા ગળામાં નાખ એટલે તને શાંતિ થાય હથેળી દાની યાદ કર દીવા માર વાળમાં મારા ભાભી સાહેબનો દાઈજો ભરા હું આજે તેની તું સામે જરૂર કે બેઠી મને મારું મેળું આ કચ્છીનો પહેરવાસ ગધી જશો એ મેળાની વસૂલાત તારે ભુજિયા ડુંગરની દારમાં કરી પડશે અરે પીલે છે પરનારીઓને શું જમાનો આવ્યો છે હાથીની દાની હરે છે ભાઈ ભાઈને જમાનો હવે આવ્યો બૈગલો બેટો બાપ થઈ જમાનો હવે આવ્યો મારી માંગણી મંજૂર છે કે નહીં મારે એ માગણી મંજૂર નથી સુમારિયા આ હાથીની દાની અને અંજારની ઝુંડમાં કેદ ખા ઓલી વણી કન્યાને હાજર કર કહે વીજળી તો ગરીબે વણી એના ઘરમાં રહેવા ચાહે કે આ જેસલ જાડેજાની સાથમાં કે ગરીબ વણિકને વણવા માંગતી નથી કોઈ શિવ પુરુષ હોય એને વણવા માંગુ છું છાબાશ વીજળી છાબા ચાતુર માછની વીજળી આજે 4 મહિના ચમકે જેસલ જાડેજાની વીજળી 12 મહિના ચમકે ચમકા તારી વીજળી ના ચમકા રામ ભરોસે 50 રૂપિયા છે
आवो ना तड़कावो गोरी, आवो ना अमरो तड़कावो। સામેના વૃક્ષો ઉપર કેવું પક્ષી બોલે? શું બોલે છે? સાંભળો. બપૈયો બોલીમાં ભરેલું દર્દ કેટલું મીઠું ને મધુરું સંભળાય. કહો એ તારી બોલીમાં હો હો તમે કહો. તારી બોલીમાં દર્દ છે આપા પપૈયા પીવું ભૂલતો ના. તારી બોલીમાં તારી બોલે વાહ હવે બોલે છે પપૈયા પપૈયા. આ ભૂગ્યા ડુંગરની અંદર સામેના વૃક્ષો ઉપર એ પપૈયા કેવા મીઠા સ્વરે બોલી રહ્યા. મોટા જાંજેસરથી ઉમેશભાઈ જોવા માટે પધાર્યા છે. જેસલના પાત્રમાં ધીરુભાઈ અને વીજળીના પાત્રમાં કાંતિભાઈને 100 રૂપિયા બક્ષિસ. સભા જોડી દેવા. કાંતિભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે છે. જહો Oh
हीरा गैलो रथा तू लगा बपया पिया दौलत हो जा बजावे मारा श्याम ने सपना श्याम ने सपना श्याम ने सपना गोकुल गामनी અને રેડિયો કલાકાર ચંદુભાઈ અને માસ્ટર સાહેબ એને 100 રૂપિયા બક્ષિસ આપે. જમાલ શાબાશ. ચંદુભાઈ રેડિયો કલાકાર ટીવી આર્ટિસ્ટ એમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. જય હો ભલા ઉસ્તાદ માસ્ટર જમાઓ. बात
સૌથી ઉમેદવાર આવ્યા છે 100 રૂપિયા આવ્યા છે અને આપણે રેડિયો કલાકાર ટીવી આર્ટિસ્ટ ચંદુભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે જેઓ આ કદર કરી કહેવાય સારા જમાવ માસ્ટર ઉસ્તાદ બક્ષિસ આવે છે રાજમાં શું નવીન સમાચાર છે? એ જેસલભાના કેટલા જુલ્મો વધતા જાય છે. શું કહ્યું? ગઈકાલે જેસલભાઈના જુલ્મો વધતા જાય છે. હા હા. શું એના ગુના છે? જલ્દી કે. અરે ગઈકાલે ખજાનસી કાળુમેનું ખૂન કર્યું. શું કહ્યું?
મધરાતે હા 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 ખજાનચી કાળુમિયા હા. એમનું જેસલભાઈએ ખૂન કર્યું. હા. બીજો ગુનો બીજો ગુનો એ કે નાના નાના બાળકો પારણીયામાં પડ્યા હોય હા. તેને જેસલભાઈ ઉભે ઉભા ચીરી નાખે. દાસિયા તું સત્ય કહે છે. અરે હા. નાના નાના બાળકો પારણિયામાં સૂતા હોય એને ઊભો ઊભા ચીરી નાખે છે. હા. ત્રીજો ગુનો તમારા બેનની દીકરી દાનીબા સિંધમાંથી તમને મળવા આવતા હતા. એ જેસલભાઈ અંજારની ધૂનમાં કે દાસી તું સત્ય કહે છે. હા મારા બેનના દીકરી દાનીબા એ મને અહીં મળવા આવતા હતા. આપણા અંજારની ઝૂંડમાં ખેત કરાય છે. આવા દે તારા મહારાજાને. હા. તારા મહારાજાને કહી દીજે કે મહારાણી કો ભુવન. અરે બહુ સારું. રાજની છે સુખી કા દુખી સચિવ મમો ભલો સર્વાય રાજની છે રીતિ સુખી ગાય કચ્છનું રાજ ચાર પાયા ઉપર ચાલે છે. રાજવીની રીત છે ન્યાય નીતિ ધર્મ ને સત્યથી ચાલે તો તેનું રાજ અવિચળ રહે છે. મારું રાજ ન્યાય નીતિ ધર્મ ને સત્યથી ચાલે છે. પ્રજાને કોઈ જાતનું દુઃખ નથી. પણ આજ રાજ કચેરી છોડી રાજભવનમાં આવતા અંધકાર દેખાય. કોઈ દિવસ કચ્છની રાજધાનીમાં મેં અંધકાર જોયો નથી. દાસી કેમ મહારાજા? રાજમાં અંધકાર કેમ હતો બેટા? કાઈ ખબર નથી મહારાજા. તારા ભાઈ સાહેબ ક્યાં છે? એ કોપ ભુવનમાં છે. કોપવનમાં? હા. કેવડો કે મારા મહારાજ આવી પહોંચ્યા છે. અરે ભાઈ સાહેબ મારા મહારાજા આવી ગયા. હા રાણીજી, કોઈ દિવસ નહીં જ્યારે જોઉં ત્યારે આપણો ચહેરો પ્રફુલ્લિત હોય, આનંદમય હોય. આજ આપણો ચહેરો ક્રોધાયમાન દેખાય છે. શું ચિંતા છે કઈ? એ જ કારણ મહારાજા કે હવે જેસલભાઈના જુલ્મો કેટલા વધતા જાય છે એ તમને ખબર છે?
રાણીજી જેસલ તો હજુ બાળક છે એ આપણી પાસે લાડ ન કરે તો ક્યાંજી લાડ કરે એ વાતે જેસલના ક્યાં ગુના એ વાતે ક્યાં અન્યાય એ આપની ખબર છે મહારાજ પહેલો ગુનો એનો એ જ પહેલો ગુનો હા કે આપણે ખજાનચી કાળુન્યા એમનું જેસલભાઈએ ખૂન કર્યું શું જૂનો નોકર ખજાનચી કાળુમિયા એનું જેસલે ખૂન કરી નાખ્યું હા મહારાજ બીજો ગુનો એનો કયો છે બીજો ગુનો એનો એ જ કે નાના નાના બાળકો પારણિયામાં સૂતા હોય એને ઊભે ઊભા ચીરી નાખે છે પ્રજા ઉપર આટલો બધો જુલ્મ કરે હા મહારાજા અને જેસલના મોટા ભાઈને ખબર ન પડે આ કેમ બને ત્રીજો ગુનો કયો છે ત્રીજો ગુનો એનો એ જ મહારાજ કે મારા બેનના દીકરી દાનીબા એ મને અહીં મળવા આવતા હતા એટલે અંજનની જૂનમાં એને કેદ કર્યા છે શું જેસલ તારા આટલા બધા કર્તવ્યો સગાની સગવડ પણ ભૂલી ગયો છે કઈ વાંધો નહીં જેસલને હું અહીંયા બોલાવીશ હા, બોલાવો. સમજાવીશ પહોલાવીશ આપ કઈ ચિંતા કરશો નહીં જુમલા 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 તને ખબર ન હોય કારણ કે ગઈકાલે બનેવી સાહેબ પધાર્યા છે આ બનેવી સાહેબને માનથી રાજભવનની અંદર બોલાવો જુમલા બનેવી સાહેબને આસન આપો જુમલા તને ખબર તો છે જ કે બનેવી સાહેબ પધાર્યા છે એનો આનંદ અનેરો છે આજ બનેવી સાહેબના માનની ખાતર કોઈ સારામાં સારો તાઈફો બોલાય નાચ મુજરા કરે મજા આવે કેટલી બોલાવું બાપુ બે ગાવાળી બોલાવો આખો ચોરો બક બકે છે બે 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 આજા ગાને વાલી છોકરી બબલી આજા ભાઈ ભાઈ જીવતી રે ફાગણ મહિના સુધી અરે ગગી જીવતી રે ફાગણ મહિના સુધી હેડિયા છે લંડન પિસ્ટન આયા છે હે ઓ ફરી મારા રોયા તમારો દેખાવ મહારાણા પ્રતાપ આવે છે આમાં ખામી હું અરે ભાલુ જોઈ ભાલુ હાલો ખૂબ રાખ્યું અને ખૂબ રાખતો હવે સમયને સમજી ગયો છો ઈ ભાલુ ઘીરે મૂકી દીધું છે કે ઈ ભાલુ બજાર લઈને નીકળું તો મારું ને મારું ભાલુ મને કોક ખોઈ દી આખે આખું હે ઓહો અરે શું તમારી મુશ્કેલ કેટલો બધો વળી ગયો છે હમણાં ગાજરનું આથણું ખાઉં છું ને એટલે વળી ગયો છે. હે હા ગાજરનું આથણું ગુંદા નથી ખાતા ના ગુંદાજી પાઈકા નથી હે હા હે ઓ હે ઓહો શું થાય છે ઈ જ નક્કી નથી થતું તને ખબર નથી ના રે ના
એમ અરે ક્યાં રહે છે હા હું રાજમાં રહું છું, બાપુનો પ્રધાન જુમલો, હું રાજનું માળા. હા. અને તું ક્યાં રેસ? હે ઓહો હે ઓહો. ક્યાં રેસ? આયો. એવો એવો. અરે રાણી વાસમાં રહે છે, હા બે બેનું સગી હા રાજુ માણા. બે હા નવી જૂની ની મેં એ તમે એટલું બધું બોલવાનું કે છો કોઈ? આ તો હોય કદાચ, એવું થોડુંક છે ન હોય. તમે કેટલા ભાઈ છો? હે તો હું કેટલા ભાઈ છો? હું એક જ છું. હા હું એક જ છું. પણ તું રાજનું માણા, હું રાજુમાં ભમરારા. હું રાજનું માળા અને હું રાજનું માળા, તો બે માળા થયા ને. હા મારા રોયા તારું મોઢું તો સાયકલની સીટ જેવું રોયા. સીટ આવી નો. અને મને માણો કે છે બાપુને કહી દઉં એ બાપુ. આવી વાત બાપુને કરાય, કઈ વાત હારી છે? અરે ભમરાને સારી વાત છે. કઈ? હા બાપુ આ કે છે બે માણા કે છે, હું એની વહુ છું. હા બાપુ આ છોકરીને સમજવામાં ફેર છે, બરાબર સમજી જ નથી. ઈ કે તમે રાજનું માળા. મેં કીધું હા, તો કે મારે તમારા ઘરમાં બેવું છે. અરે ખોટું બોલમાં. મેં કીધું ઘરમાં કપા ભર્યો છે, ઓછરીમાં બેવું હોય તો બે. એ અરે તમારે કપાત છે? હા પાડોશીને, પાડોશીને. તો તમારે સંગીતની શરૂઆત કરી દો. ઢગલો થઈ જાઓ. બોલો રે મલ્હાર મલ્હાર. મારો હૈને ને મોરો નાચો બનાશે
જોવા પધાર્યા છે આ ગાવડીના પાત્રમાં આપણે કાંતિભાઈ અને રવિકુમાર એમને 100 રૂપિયા આપે છે રામ બોલો છે કાંતિભાઈ ને રવિભાઈ ને 100 રૂપિયા આપે છે
किसी के बताऊं कैसे कैसे मैं सुनाऊं सबको अपनी कहानियां अपनी कहानियां ओ हाय शर्माऊं किसी किसी को बताऊं कैसे कैसे मैं सुनाऊं सबको अपनी कहानियां अपनी मेरा गाल गुलाबी मेरी चाल शराबी मेरा गाल गुलाबी मेरी चाल शराबी तेरे निशान भाई ઇનામ દેગા મફતમાં તું તોડાઈ ને દેજો બાપુ છે ને મારે હું દોડ બાપુ આને ઇનામ દેવાનું કીધે હા દરેક ડાયરા ઉપરથી ઘોર કરી હા અને 100 સોના મુદ્રિકા ભેટ કરો હા 100 સોનામોર મળે તમને સોનામોર સુવર્ણ મુદ્રિકા હા એ મુદ્રિકા મીંદડી તારા બાપ મીંદડી નથી કહેતા પૂછો કે શું કીધું દરેક ડાયરા ઉપરથી ઘોર કરી 100 સોનાની સુવર્ણ મુદ્રિકા ભેટ હા સોનાની મુદ્રિકા મળે છે એમ અને એ ઘોર કરે હા ઘોર ત્યાં લગ્ન દેતા ના એમને નહીં ઘોર તો કરવો ઘોર પડે. કરે પછી. હા બાપુ ઘોર કરે कांच कौड़ी बागों में है तीर आ लेला बिचारी क्यों करे आ मजनू बन गया है फकीर હવે મુવા મોઢામાં દાંતે નથી મરી ગયો આમ નામ બધું આરી આદાત અરે તમારી ઊંચી ઝૂંપડે કાબુમાં રાખો અરે આ તમારી ઊંચી ઝૂંપડે કાબુમાં રાખો કંઈક નાદિલ ઘાયલ કર્યા હવે માથામાં તેલ તો નાખો અરે ફૂલ બનાવ્યું જરા ચીથરાનું આ ફૂલ बनाયું जरा चिथरानो सुगंध तो लीजिए हाँ गाड़ी आ रही गरीब साहब की जरा साथ तो दीजिए मैन साहब ए खुदा तेरे दरबार में मेरी अमानत सलामत रखना खुदा तेरे दरबार में मेरी अमानत सलामत रखना मैं रहूं या ना रहूं मेरे प्यार को सलामत रखना अरे शीशी भरी छे गुलाबनी शीशी भरी छे गुलाबनी मैं पत्थर को तोड़ दो तेरे जैसी लड़की मिले तो मैं घर बार छोड़ दूं अरे मारा भमराना कुएं पर मरी नो जई तने रही तो अल धक्को दो अरे जाते हो अरे जाते हो अरे जाने जाना आखिरी साला मत लेके जाना